પોરબંદરમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમાની ગરિમા જાળવવામાં મનપા તંત્ર ઊણું ઉતર્યું. ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પોરબંદર કમલાબાગ નજીક આવેલી છે. આ પ્રતિમા વર્ષો પહેલા મૂકવામાં આવી હતી. જે સમયે પ્રતિમા મૂકવામાં આવી હતી ત્યારે વ્યવસ્થિત ફાઉન્ડેશન વાવવાના આવેલું હતું, પરંતુ સમયાંતરે રોડ રસ્તાના કામો શરૂ થતા હાલ ફાઉન્ડેશન રસ્તાથી નીચે ઉતરી ગયું છે. ખેર, જે હોય તે, હાલ કોઈ રાખરખાવ કે જાળવણી થતી નથી હોવાના આક્ષેપ હાલના જિલ્લા કોંગ્રેસ મહામંત્રી કાંતિ બુધેચા કરી રહ્યા છે. જે સામે પ્રતિમા મૂકવામાં આવી હતી તે સમયે હાલના વન અને પર્યાવરણ મંત્રી અને એ સમયના કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા સાર સંભાળ રાખતા હતા, પરંતુ હાલ આ પ્રતિમાની કોઈ જાળવણી થતી નથી. જિલ્લા કોંગ્રેસ મહામંત્રી કાંતિ બુધેચાએ જણાવ્યું કે કમલાબાગ સર્કલવાળો વિસ્તાર સતત ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે. અહીં લોડેડ અને ઓવરલોડેડ વાહનો પસાર થાય છે. અકસ્માત થવાની પૂરી ભીતિ છે. ત્યારે અહીં સ્થાનિક તંત્રએ પૂર્વ વડાપ્રધાનને ગરિમા જળવાય એવી રીતે સાર સંભાળ રાખવા વ્યવસ્થિત બેરીગેડ બનાવવી તાત્કાલિક જરૂરિયાત છે. આજ રોજ અમે પ્રતિમાને રાજીવ ગાંધીની પ્રતિમાને નવડાવી ધોવડાવી હાર પહેરાવી સૂતરની આટી પહેરાવી અને આજે આ નેતાઓને સંદેશ દેવા માંગુ છું કે આજે આ જે ભ્રષ્ટાચારીઓ છે કે આજે સમતલ રોડ જ્યાં રોડ નીચો હતો ને સર્કલ ફૂટ એક આસપાસ અધર હતું, આજે રોડ ઉપર થઈ ગયો ને સર્કલ નીચે થઈ ગયું છે. અને જે આ પીળા પટ્ટાઓ મારીને દેખાવ કરે છે અને પીળા પટ્ટાની અંદર જે સર્કલ આખું સર્કલ છે એ દેખાય છે કે આ સર્કલ છે. ધીમે ધીમે સર્કલ નાનું કરી અને મને એવું ક્યાંક ને ક્યાંક લાગે કે આ પ્રતિમાને પણ નુકસાન પહોંચાડશે. એટલે વહેલી તકે આ તંત્ર આ સર્કલ હતું એવું કરી દે. અને રાજીવ ગાંધી જે છે આ દેશના વડાપ્રધાન હતા, જે પૂર્વ વડાપ્રધાન હતા, કે દેશ માટે જેને બલિદાન આપ્યું છે, આજે એ દેશ માટે આ નેતાઓ અને અધિકારીઓને સાફ કરવાનો પણ સમય નથી કે ફૂલહાર કરવાનો પણ સમય નથી. તો છતાં પણ આ સર્કલ મોટો કરી અને આ પ્રતિમાને ન પડે અને બચાવવાના પ્રયત્ન કરે એવું મારું આજે કહેવાનું છે. કે જે તે સમયે આ પ્રતિમાની સ્થાપના કરી ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયા વિરોધ પક્ષના નેતા હતા. આજે એ જ મંત્રીશ્રીઓને શું રાજીવ ગાંધીની પ્રતિમા પણ દેખાતી નથી એવું મને ક્યાંક ને ક્યાંક લાગે છે. આજે મેં સાફ કર્યું તો ઘણી ધૂળ જામી ગઈ હતી. અમે રાજીવ ગાંધી જયારે જયંતિ હતી ત્યારે પણ અમે સાફ સફાઈ કરી અને ફૂલહાર કર્યા હતા. આજે પણ અમે સાફ સફાઈ કરી અને ફૂલહાર કરી અને સૂતરની આટી બેડાવી છે. આજે મારે મીડિયાના માધ્યમથી કહેવાનું છે મહાનગરપાલિકાને કે આમની જાળવણી કરી અને સર્કલ મોટું બનાવવામાં આવે તો આ પ્રતિમા છે એ ક્યારેય કોઈ વાહનવાળા નુકસાન ન પહોંચાડે. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.